ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્રાહ્મણ સવર્ણકાર સમાજની મહત્વની બેઠક યોજાઈ. ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવા આહવાન. ભરૂચના પાંચબત્તી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ ઝાડેશ્વર ઉમાભવન ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આયોજનના ભાગરૂપે શ્રી બ્રાહ્મણ સવર્ણકાર સમાજની એક વિશેષ બેઠક સંપન્ન થઈ હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભાષાભાષી સંયોજક રોહિતભાઈ શર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસ અંતર્ગત ભરૂચમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત કાર્યકરો અને સમાજના અગ્રણીઓને સંબોધતા રોહિતભાઈ શર્માએ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાંકલ કરી હતી. ભરૂચ ખાતે બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ અંકલેશ્વર અને ત્યાંથી બારડોલી જવા રવાના થયા હતા. આ બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ભાજપ અગ્રણી જનકભાઈ શાહ તેમજ શ્રી બ્રાહ્મણ સવર્ણકાર સમાજ ભરૂચના અગ્રણીઓ જનકભાઈ સોની, વિક્રમભાઈ સોની અને ઋષિલભાઈ સોની સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ અગ્રણીઓએ સંગઠિત થઈ ભાજપના વિજય માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.